यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वभावपणासनो मंगलाणं च सुप्रेसिं परमं होइ મંગલમ તત્વાર્થાધિગમ સૂત્ર છેલ્લા અધ્યાયના ત્રીજા સૂત્ર એનું વિવેચન ચાલી રહ્યું છે, જેમાં ટીકાના આધારે આપણે આગળ વધી રહ્યા છે. પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળે એ રીતે ત્રીજો સૂત્ર પણ આપણો થોડોક લાંબો જ ચાલી રહ્યો છે, જેમાં છેલ્લે એક પ્રશ્ન આવ્યો કે બધા જ જીવો એ બધા જીવોનો કર્મ સંયોગ અનાદિનો છે, છતાં પણ બધા જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એમાં કાળનો વિલંબ છે, કાળમાં ફેર છે, કાળનો ભેદ છે કે કોઈકને અનંતકાળ પેલા થયો, અનાદિકાળ પેલા થયો, કોઈકને અનંતકાળ પછી થશે, કોઈકને હમણાં થાય છે. આમ આટલો વાસ્ટ ડિફરન્સ કેના કારણે છે? એક પ્રશ્ન હતો કે આમ પાસ્ટ હિસ્ટ્રી બધાની સરખી છે, બરાબર છે, કે બધા જ કેવા હતા? બધા જ જીવો એટલે કે સઘળા જીવો છે એનો કર્મનો સંયોગ, એનો શું કહેવાય કે એની કોઈ આદિ નથી, છતાં પણ બધામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ, પછી આગળ મોક્ષ, એ બધું જ અલગ અલગ કાળે થાય છે, અલગ અલગ સિચ્યુએશન્સમાં થાય છે. આ બધું કેમ? તેનો જવાબ હવે આપે છે. બરાબર છે, જવાબ સમજવા જેવો છે, ઘણાને ખબર હશે, છતાં પણ જે અમુક નવા છે અથવા તો એ નવો ટોપિક છે એટલે થોડુંક વિવેચન આપણે એનું લેશું. કે સમ્યક દર્શનની પ્રાપ્તિ વિશિષ્ટ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ રૂપ સામગ્રીથી થાય છે. શું કહ્યું? કે સમ્યક દર્શન મળે એની માટે બધું જ ફેવરેબલ જોઈએ. તો બધું જ એટલે શું? તો કે આ 5 કારણો અહીંયા ઇન જનરલ જણાવી દઉં કે જગતની અંદર જેટલા કાર્યો બનતા હોય છે એ બધા કાર્યો બનવા માટે, કોઈ પણ કાર્ય હોય એની પાછળ આ 5 કારણો કામ કરતા હોય, બરાબર છે. કોઈ પણ કાર્ય બને એની પાછળ આ 5 કારણો કામ કરતા હોય. આ સંસારી જેટલી પણ ગતિવિધિઓ છે એના માટેનું આ નિયમ છે. હા, પછી કોઈક કાર્ય એવું હોય જેમાં જીવ ઇન્વોલ્વ નથી, માત્ર પૂતગલ છે, બરાબર છે, કાં તો બીજું કોઈ પણ હોય, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, એમાં બનતું જે કંઈ પણ હોય એમાં પુરુષાર્થ અને કર્મ આ બે વસ્તુ નહીં લાગે. અને મોક્ષમાં છે જીવ તો ત્યાં પણ એ પુરુષાર્થ અને કર્મ નહીં લાગે, બરાબર છે. બાકી ત્યાં સહજ પુરુષાર્થ માનો તો વાત જુદી છે, અને કર્મનો ક્રિયા રૂપે અર્થ કરો તો વાત જુદી છે. બાકી પૂર્વકૃત એટલે પહેલા જે કરાયેલું હતું એનું પછી આગળ જઈને ફળ મળે છે, એવા પ્રકારે જે કર્મણ વર્ગણા આત્મા સાથે ચોટીને કર્મ રૂપ બને છે, એ કર્મની વાત કરીએ તો સંસારી જેટલા જીવો છે એ જીવો સંબંધી, એનાથી સંબંધિત એટલે કે રિલેટેડ જે કંઈ પણ ઘટના બને એની અંદર આ 5 કારણ હોય, બરોબર છે. કયા કયા કારણો? તો કે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ. કાળ એટલે શું? તો બધાને જ ખબર છે કે કાળ એટલે સમય, ટાઈમ, બરાબર છે. કોઈ પણ ક્રિયા કંઈ પણ જગતમાં થાય એમાં કાળ જોઈએ જોઈએ ને જોઈએ. કાળ જ નથી અને કોઈ કાર્ય થયું એવું બને નહીં. જેમ કે એક વસ્તુ આમથી આમ ગઈ, આંગળી આમથી આમ આવી, તો એની વચ્ચે કેટલા સમયો પસાર થયા, કેટલો કાળ એમાં ગયો, બરાબર છે. એટલે કાળ છે એ સતત જગતના દરેક પદાર્થ ઉપર ફરી વળે છે. એક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે એ સ્વીકારવામાં આવ્યું છે જૈન દર્શનની અંદર. ભવિતવ્યતા વગેરે જે કારણો છે એમાં પણ કાળ આવે, અને કાળ એ બાકી બધા જ પદાર્થોને શું કરે છે?
તો બધાને વર્તમાન કરે છે. વર્તમાન કરે છે એટલે એને પ્રવર્તાવે છે, એને સહાય આપે છે, વર્તાવે છે. અને જે વર્તી ગયું પછી એનું નામ ભૂતકાળ, અને વર્તવાનું જે બાકી છે એનું નામ ભવિષ્યકાળ. ભવિષ્ય હજી આવ્યું નથી અને ભૂત હમણાં હાજર નથી, વીતી ગયું છે. એટલે નિશ્ચયની દ્રષ્ટિએ માત્ર એક સમયનો જ કાળ હોય છે. અને વ્યવહાર નહીંથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ 3 કાળ કહેવાય છે. સમજાય છે? કાળ શું છે અને એનું કાર્ય શું છે? કાળ એક સ્વતંત્ર દ્રવ્ય છે જે બાકી બધા દ્રવ્યોને વર્તવામાં સહાય કરે છે. બરાબર છે? એનું કાર્ય છે. અને કાળના કારણે જ એ ઘણું નવું ઉત્પન્ન થાય છે, જૂનું હજી જૂનું થાય, કાં તો નવું જૂનું થાય, અને નાશ વગેરે થાય છે. એ બધું કાળના કારણે થાય છે. આ કાળનો પ્રભાવ છે. અને ઘણીવાર કાળ એવો હોય કે કાર્ય માટે ફેવરેબલ ન હોય. જેમ છે ને, અમુક પ્રકારની ઋતુમાં અમુક પ્રકારના ફૂલ, ફળ વગેરે આવતા હોય છે. બરાબર છે? કે કોઈ પણ કાળમાં આવે. ઘણા બધા એવા ફૂલ, ફળ, વૃક્ષો હોય, એને અમુક સિઝનમાં પાન આવે, અમુકમાં પાન વિખેરાઈ જાય, અમુકમાં પાન ન હોય. આ બધું બને છે કે નહીં? સમજાય છે? કાળનો પ્રભાવ તો પ્રત્યક્ષ છે ને. અને અમુક વિશિષ્ટ કાળ હોય તો જ એ કાર્ય થાય. સમજાય છે? અને કાળમાં જો વધારે ફેવરેબલ હોય તો કાર્ય ઇઝીલી થાય, ઓછો ફેવરેબલ હોય તો મુશ્કેલીથી થાય, અને અનફેવરેબલ હોય તો વસ્તુ કાં તો ઘટના બનતી નથી. સમજાય છે? એટલે કાળનો કોઈ પણ કાર્યની અંદર શું ભાગ છે, એનો શું રોલ છે, એ સમજવાની જરૂર છે. એટલે કોઈ પણ કાર્ય હોય એ કાળ વગર થશે જ નહીં. એટલે કાળ સર્વત્ર, બધી જ જગ્યાએ એ પોતાનું કાર્ય કરે છે. સમજાયું? આ કાળ સમજાયું હોય તો પછી આગળ સ્વભાવ ઉપર ચલાવીએ. હાજી. બરોબર છે? 5 કન્સેપ્ટ આપણે ક્લિયર થવા જોઈએ, તો જ વ્યવસ્થિત જે છે ને એ આ જવાબ સમજાશે. તો આ કાળની વાત થઈ. હવે સ્વભાવ છે. તો સ્વભાવ એટલે શું? તો સ્વભાવ એટલે યોગ્યતા. સ્વભાવ એટલે શું લેવાનું? સ્વભાવ એટલે યોગ્યતા. સમજાય છે? હવે કાળ કેટલો પણ સારો હોય, પણ યોગ્યતા જ ન હોય તો કાર્ય ન થઈ શકે. કાળ કેટલો પણ સારો હોય, બરોબર છે, જેમ છે ને અભવ્ય જીવ છે તો એનામાં મોક્ષની યોગ્યતા જ નથી. એને તમે ચોથો આરો આપો, તીર્થંકર પણ સામે હોય અને યથા પ્રવૃત્તકરણ માં આવી ગયો હોય, આટલી બધી અનુકૂળતા કરીને આપો, ધર્મની બધી જ સામગ્રી આપી દો, વૈરાગ્યની દેશનાઓ આપો, બધું જ કરો, પરંતુ એનો સ્વભાવ એટલે કે એની યોગ્યતા જ મોક્ષ માટે અનુકૂળ નથી. બરાબર છે? ક્યારેય અનુકૂળ થઈ શકે એવી પણ નથી. અને માટે એ સ્વભાવથી જ એ ભવ્ય નથી, એટલે અભવ્ય છે. એટલે એનામાં એ ઘટના બનવાની જ નથી. કેમ કે એનામાં એવી યોગ્યતા નથી. બરાબર છે? એ જ રીતે એ પેલું છે ને, મગ શેરીઓ પાષાણ, મગ શેરીઓ પથ્થર હતો ને, એ પથ્થર એવા હોય
કેટલો પણ પાણી પડે એના પર એ ભીંજાય નહીં. પથ્થર ઉપર પાણી પડે તો પથ્થર ગીલા થાય, વેટ થાય, પણ આ મગશેરીયું પાષાણ કે પથ્થર એવો છે એ વેટ ના થાય. અમુક પથ્થર એવા હોય કે એની ડેન્સિટી ઓછી હોય તો સ્વભાવથી જ પાણીમાં એ તરે. અમુક પથ્થર એવા છે સ્વભાવથી યોગ્યતાના કારણે એ ડૂબી જાય છે. પછી દરેક વૃક્ષ છે તો એમાં અલગ અલગ યોગ્યતા છે. આંબાના વૃક્ષમાં આંબા પકાવવાની યોગ્યતા છે, પરંતુ કારેલા પકાવવાની યોગ્યતા નથી. જેવો સ્વભાવ, જેવી યોગ્યતા, જેવી કેપેબિલિટી છે, કાળમાં કેટલા પણ ચેન્જીસ તમે લાવો એમાં કઈ ફેરફાર નહીં થાય. આ છે સ્વભાવ. સ્વભાવ એટલે યોગ્યતા. બરાબર છે. એને અપેક્ષાએ ભવ્યત્વ પણ કહેવાય છે. જેમ અભવ્યનું ભવ્યત્વ અભવ્ય છે અને ભવ્યનું ભવ્યત્વ ભવ્ય છે મોક્ષની અપેક્ષાએ. લાસ્ટ ટાઈમ કદાચ વાત થઈ હતી અથવા તો ક્યાંક તો વાત થઈ હતી કે એ ભવ્યત્વ આમાં જ થઈ હતી. બરાબર છે કે દરેક વસ્તુમાં ભવ્યત્વ હોય છે, પણ ભવ્યત્વના ઘણા પ્રકાર પડે. બરાબર છે. કઈ અપેક્ષાએ ભવ્યત્વ લેવું, મોક્ષની અપેક્ષા લેવું. બરાબર છે. જેમ છે ને અભવ્ય સંસારની અપેક્ષા એ ભવ્ય છે, મોક્ષની અપેક્ષા એ અભવ્ય છે. બરાબર ને? અભવ્ય સંસારની અપેક્ષા શું છે? ભવ્ય છે. કારણ કે સંસારીપણું એનામાં ઘટે છે. ઘટે છે એટલે ઓછું થાય છે એમ નહીં, ઘટે છે એટલે ત્યાં બેસે છે. બરાબર છે, વ્યક્ત છે. અને મોક્ષની અપેક્ષાએ એનામાં એવી કોઈ યોગ્યતા નથી કે મોક્ષમાં જઈ શકે. આ જે છે ને સ્વભાવની વાત થઈ. પછી આગળ જઈને નિયતિ. નિયતિ માટે બીજો શબ્દ છે ભવિતવ્યતા. બરાબર છે. શબ્દ ઉપરથી થોડુંક આપણે જોઈએ કે નિયતિ એટલે શું? તો કે નિયત. નિયત એટલે સમજાય છે કે આવું આવું ભેગું થાય તો જ એ વસ્તુમાં એવું કાર્ય થાય. એટલે એક અમુક જાતના ફિક્સ કારણો ભેગા થાય તો જ એ વસ્તુમાં એવા પ્રકારનું કાર્ય થાય. એનું નામ છે નિયતિ. એટલે કાર્યનું ફિક્સેશન. બરાબર છે. એ અમુક પરિસ્થિતિમાં ફિક્સ એવું હોય. જેમ છે ને આપણા જીવનમાં પણ એ આયુષ્ય ક્યારે બંધાય ખબર છે? મનુષ્યને આયુષ્ય ક્યારે બંધાય? મનુષ્યને આયુષ્ય ક્યારે બંધાય? પરભવનું. આયુષ્યનું 2/3 વીતી જાય ત્યારે. આયુષ્યનું વર્તમાન આયુષ્યનું 2/3 વીતી જાય. જેટલું આયુષ્ય લઈને આવ્યો હોય એનું 2/3 વીતી જાય, એટલા દરિયાઓ પૂરા થઈ જાય ત્યારે એને એક ક્ષણે એને પરભવનું આયુષ્ય બંધાય છે. એમાં નિયમ છે 2/3 વીતે ત્યારે જો ન બંધાય તો ક્યારે બંધાય? તો જે બચેલું છે એનું 2/3 વીતે ત્યારે બંધાય. ત્યારે પણ જો ના બંધાય તો એનું 2/3 વીતે ત્યારે બંધાય. એમ કરતા કરતા છેલ્લી ક્ષણ સુધી બંધાઈ શકે છે. આ રીતે નિયમ છે. હવે વિચાર કરો કે તમને આયુષ્ય બાંધવાના જીવનમાં જે છે ને એ ચાન્સીસ કેટલા મળે? ફર્સ્ટ ટાઈમ બંધાઈ ગયો તો આ જુદી છે, બાકી આગળ આગળ ચાન્સીસ કેટલા મળે? તો કે ઘણા બધા મળે. બરાબર ને? પરભવના આયુષ્ય બંધાવા માટે ચાન્સીસ કેટલા છે? કે ઘણા બધા છે. હવે કોઈકનું ફર્સ્ટ ટાઈમમાં બંધાઈ જાય, કોઈકનું સેકન્ડ ટાઈમમાં બંધાય, કોઈકનું થર્ડ ટાઈમમાં બંધાય, કોઈકનું 10th ટાઈમમાં બંધાય, કોઈનું આખરી ઘડીએ બંધાય, કોઈકનું જે છે ને અકાળે મૃત્યુ થયું એટલે એ 2/3 પણ નહોતું વીત્યું, પણ હવે જિંદગી પૂરી થઈ ગઈ એટલે ત્યારે જ બંધાઈ ગયું. બરાબર છે? તો આટલા બધા ચાન્સીસ હોવા છતાં
અને આયુષ્ય બાંધાવા માટે કાળ જે છે ને એમાં કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. એટલે કાળ અનુકૂળ છે, આયુષ્ય બંધી શકાય એવા પ્રકારની જે છે ને આપણામાં યોગ્યતા પણ છે. છતાં પણ એ ફિક્સ આવી ઘટના બને ત્યારે આનું આયુષ્ય પૂરું થાય એવા પ્રકારનું જે ફિક્સેશન છે, બરોબર છે, એનું નામ નિયતિ. કે અમુક સંયોગોમાં જ જે છે ને આ વસ્તુમાં આવા પ્રકારનું કાર્ય થાય. બરાબર છે. જો જેટલા પણ કારણો છે ને કોઈ એકાંતે નથી. કાળ પણ જે છે ને એકાંતે કામ નહીં કરે. સમજાય છે? જેમ છે ને બોલો, આમ સામાન્યથી શું હોય કે થોડીક વ્યવસ્થિત મેચ્યોરિટી જે છે ને 8 વર્ષની ઉંમરમાં આવી જાય. માટે આપણે અહીંયા દીક્ષા માટે પણ 8 વર્ષની ઉંમર જે છે ને એ નીચેથી બેસિક એકદમ ઓછામાં ઓછી ગણી છે. બરોબર છે? એનાથી નીચે એ યોગ્યતા આવતી નથી ઇન જનરલ. પછી કોકને એક્સેપ્શનલી આવી જાય, વાત જુદી છે. બરાબર છે? એટલે 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ આ બધો જ જે છે ને આમ દીક્ષા માટે યોગ્ય કાળ. પણ વ્યક્તિની યોગ્યતા પાકી ન હોય, બરોબર છે, તો કાળ ફેવર કરતો હોવા છતાં પણ એ જે છે ને લાયક કહેવાય કે ગેરલાયક દીક્ષા માટે? સમજાય છે? મેચ્યોરિટી જ ના આવી હોય, મેચ્યોરિટી માટેની ઉંમર જે છે ને એ ફેવર કરે છે, એટલે કાળ આમ જોવા જાય તો અનુકૂળ છે. પરંતુ એના જે છે ને બાકીના કારણો એને ત્યારે એટલી મેચ્યોરિટી સુધી પહોંચવા દેતા નથી. એ માટે કાળ ફેવર કરે છતાં પણ જે છે ને એને શું કહેવાય કે લાયક નથી ગણાતું. સમજાય છે? એટલે બધા કારણો, કાળ પણ છે એ એકાંતે ક્યારેય કામ નહીં કરે. સ્વભાવ પણ છે એકાંતે કામ નહીં કરે. જેમ તમારામાં ભવ્યત્વ સ્વભાવ છે તો તમે મોક્ષમાં જશો એવું નક્કી નહીં. બરાબર છે? પછી નિયતિ પણ નિયતા નિયત છે, એટલે એકાંતે કામ નહીં કરે. ભવિતવ્યતા એનું બીજું નામ છે. બરોબર છે? એટલે કે કાર્યમાં થવાની એ ફિક્સ યોગ્યતા, કાર્યમાં થવાની. બરોબર છે? વસ્તુમાં કાર્ય થવાની નથી વાત થાય. કાર્યમાં સ્વતઃમાં પોતામાં થવાની જે છે ને યોગ્યતા એનું નામ છે નિયતિ કે ભવિતવ્યતા. અને એ ફિક્સ કન્ડિશનમાં બનશે. પછી એ આગળનું ચોથું કારણ છે કર્મ, જે સંસારી જીવોને લાગુ પડે છે. સમજાય છે? કેમ કે સંસારી જીવોને બે રીતે કર્મ ઇફેક્ટ કરે છે. બે રીતે કર્મ ઇફેક્ટ કરે છે. કોઈ કાર્ય તમારે કરવું હોય તો અમુક પ્રકારના કર્મનો ઉદય હોય તો જ તમે એ કાર્ય કરી શકો. અને સાથે સાથે એ કાર્ય કરવા માટે જે શક્તિઓ લાગે જ્ઞાન દર્શન ચારિત્રની, પછી ભલે સ્વાભાવિક હોય કે વૈભાવિક હોય, બરોબર છે, એ વિપરીત હોય કાં તો સ્વાભાવિક હોય, પણ એ લાગે. એટલે અમુક પ્રકારના કર્મનો ક્ષયક્ષમ અને અમુક પ્રકારના કર્મનો ઉદય, આ બધું ભેગું થઈને એ કર્મ પોતે કાર્ય કરવા માટે નિમિત્ત બને છે. અને છેલ્લું છે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? કે તમારો ઉદ્યમ, તમારી મહેનત, તમારા વીર્યની દિશા. બરોબર છે? આ છે પુરુષાર્થ. આ તો પુરુષાર્થ તો બધાને ખબર છે. મહેનત બોલો, ઉદ્યમ બોલો, તમારી ક્રિયા બોલો, કાર્ય બોલો, જે બોલો. એટલે આ 5 કારણ ભેગા થાય ત્યારે સંસારી જીવોમાં, એના જીવનમાં ઘટનાઓ બનતી હોય છે. 5માંથી એકે કારણ ઓછું હોય, ખૂટતું હોય, કાં તો ફેવર ન કરે તો કાર્ય નહીં બને. 5 કારણમાંથી એક પણ, કોઈ પણ એક જે છે ને એ જો ફેવર નહીં કરે તો કાર્ય નહીં બને. 5 કારણ જોઈએ.
બરાબર છે? આટલું બરાબર છે, સમજાય છે? આ નિયતિ વાળું એકદમ ક્લિયર નથી થતું, તો કોઈ એક્ઝામ્પલ સાથે સમજી શકાય? એક્ઝામ્પલ સાથે સમજો. હવે જેમ છે ને, એક્ઝામ્પલ એક તો મેં આ આયુષ્યનું આપ્યું કે જે છે ને આયુષ્ય બાંધવાના ઘણા બધા ચાન્સ હતા. કાર્ડ પણ ફેવર જ કરતો હતો, કઈ વાંધો નતો. બરાબર છે? અને યોગ્ય પણ છે આયુષ્ય બાંધવા માટે. યોગ્યતા કઈ ચાલી નથી ગઈ. બરાબર છે? પછી શું કહેવાય કે કર્મ પણ કોઈ નડતા નહોતા, નવા બંધાઈ શકે એવા હતા, અને એ જૂના પણ ડિસ્ટર્બ કરતા નહોતા. અને એ આયુષ્ય બાંધવા માટે જેવો પુરુષાર્થ જોઈએ એવો પુરુષાર્થ, એટલે પુરુષાર્થ એવો ક્યારેય થયો નથી કે આયુષ્ય બાંધવાને ડિસ્ટર્બ કરે. એટલે બધું યોગ્ય છે, છતાં પણ ફર્સ્ટ ટાઈમ આયુષ્ય નહીં બંધાયો. બરોબર છે? તો નહીં બંધાવાનું કારણ શું? સેકન્ડ ટાઈમ કાં તો ફોર્થ ટાઈમ કાં તો 15th ટાઈમ બંધાયો, 15th ચાન્સમાં બંધાયો. તો કે બસ આવા સંયોગો હશે, આ વ્યક્તિ હશે, આવા સંયોગો હશે, અને શું કહેવાય કે એના આવા ભાવો હશે, આવા કર્મો હશે, આવું કાળ હશે. બરોબર છે? બપોરનો સમય હશે કે સાંજનો સમય, આવું બધું હશે તો જ એના આ જીવનમાં એ આયુષ્ય બંધાશે. એટલે આમ પહેલેથી ફિક્સ થયેલી જે વસ્તુ એના જેવું એક્ઝેક્ટ એ નહીં, પરંતુ એના જેવું. જો કેવું છે, બધા કાર્યો છે, કારણો છે, આપસમાં એકબીજા ઉપર ઇમ્પેક્ટ પણ કરે. જેમ પુરુષાર્થ દ્વારા તમે કાર્ડ પણ ફેરવી શકો, પુરુષાર્થ દ્વારા સ્વભાવમાં ફેરફાર લાવી શકો, પુરુષાર્થ દ્વારા નિયતિમાં ફેરફાર લાવી શકો, પુરુષાર્થ દ્વારા કર્મમાં ફેરફાર લાવી શકો, પુરુષાર્થ દ્વારા તમારા ચાલુ પુરુષાર્થમાં ફેરફાર લાવી શકો. બધું જ જે છે ને એ કરી શકો પુરુષાર્થ દ્વારા. એ જ રીતે આપણે પેલા વાત થઈ કે ચરમાવર્તની બહાર છે, તો કર્મ એ મુખ્ય છે. એટલે કર્મ જ જે છે ને તમારા કાળને, તમારા સ્વભાવને, તમારી નિયતિને, બરોબર છે, તમારા નવા બંધાતા કર્મ વગેરે નવો એ તમારા પુરુષાર્થને બધાને ઇમ્પેક્ટ કરે છે. સમજાય છે? એટલે ફિક્સ છે એટલે એમ નહીં સમજવાનું કે થવાનું જ છે. બરાબર છે? પણ તમારા પુરુષાર્થ દ્વારા એની અંદર તમે ચેન્જીસ લાવી શકો. જેમ ઇન જનરલ જે નિયમો હોય એને સામાન્યથી નિયતિ કહેવાય. દાખલા તરીકે કે દીક્ષાના ભાવ 8 વર્ષ કાં તો એની ઉંમર વધારે હોય, મનુષ્ય ભવ વગેરે હોય, પંચેન્દ્રિયપણું હોય વગેરેમાં થાય. પણ આમ છતાં પણ જે એક્સેપ્શન મળે તો એની નિયતિ એવી પ્રકારની લેવાની. દાખલા તરીકે 3 કે 5ની વર્ષની ઉંમરને જે છે ને જેને દીક્ષાના ભાવ વગેરે થયા, વજ્રસ્વામી વગેરે તમે લો, તો એ એક્સેપ્શનલ નિયતિ વાળા છે. એટલે નિયતિ પણ ફિક્સ નથી કે 8 વર્ષે. બરોબર છે? એ જ રીતે તીર્થંકરો જે છે ને ઇન જનરલ એ પુરુષ હોય કે સ્ત્રી હોય, તો કે પુરુષ હોય. બરોબર છે? આ સામાન્ય નિયતિ છે. છતાં પણ જે છે ને મલ્લીનાથ ભગવાન એ સ્ત્રી તીર્થંકર થયા, તેમાં એ એક્સેપ્શન આવ્યું. એટલે નિયતિ પણ નિયતા નિયત છે. બરોબર છે? એટલે જનરલ નિયતિ હોય એમાં જે છે ને ફેરફાર થઈ શકે છે. કર્મ દ્વારા, પુરુષાર્થ દ્વારા, સ્વભાવ દ્વારા એકબીજા ઉપર ઇમ્પેક્ટ પડે. એ સ્વભાવમાં વધારે નથી બેસતું આ સ્ત્રી તીર્થંકર વાળું, કે જનરલી પુરુષ તીર્થંકર હોય એ સ્વભાવ હોય, એમ યોગ્યતા પુરુષ તીર્થંકરની હોય, પણ આ એક્સેપ્શન આ તો નિયતિમાં કેવું કેવી છે, રીતે જો બેઠું? કેવું છે કે એ રીતે તો છે ને તમે બીજા કારણોને પણ વિચારી શકો. કે દાખલા તરીકે ત્યારે જ એમને એવા પ્રકારના કર્મનો ઉદય થયો, મોહ કર્મનો ઉદય થયો, જેના કારણે એમણે સ્ત્રી પણ બાંધ્યું. બરોબર છે? તમે એને કર્મમાં પણ લઈ શકો. પછી જે છે ને એમના આત્મામાં એવા જ પ્રકારનું કાળ વર્તતો હતો, જેના કારણે જે છે ને એવા ભાવો થયા અને સ્ત્રી તીર્થંકર બન્યા કે એવું બાંધ્યું. અને એ કર્મના કારણે કાં તો એવા પુરુષાર્થ, અવળા પુરુષાર્થના કારણે કોઈ પણ કારણ તમે ત્યાં લઈ શકો. એવું નથી કે ન લઈ શકો. બરાબર છે? અને 5 કારણ આવશે જ, નહીં આવે એવું નથી.
આ તો ખાલી હું જ્યારે નિયતિની વાત ચાલે છે તો નિયતિનું એક્સપ્લેનેશન આપું છું. હા એટલે આ બેઠું કે કોઈ બી એક કારણ લઈને એમાં પાંચેયની વિવક્ષા કરી શકાય. હા, તો જો તો અપેક્ષા એ બધા લિંક્ડ છે, કનેક્ટેડ છે, અને છૂટા પાડો તો અપેક્ષા એ જુદા છે. જેમ કર્મ છે તો એ જૂના પુરુષાર્થનો નતીજો છે, રિઝલ્ટ છે, અને પુરુષાર્થ તરીકે જ્યારે કહીએ ત્યારે એ વર્તમાન પુરુષાર્થ લેવાનો આવે. સમજાય છે? અને કાળની અંદર પણ એ ભેદ પડશે કે બાહ્ય કાળ, આંતરિક કાળ. અંદર જે વર્તે છે એને પણ કાળ કહેવાય, અને બહારનું તમારું વાતાવરણ છે એ પણ તમારો કાળ છે. સમજાય છે? જેમ શું કહેવાય કે તમારે છે ને એ યુવાની, બાળપણ એ તમારો પોતાનો કાળ છે ને, પર્સનલ. અને પછી ઠંડીની ઋતુ, ગરમીની ઋતુ, બરાબર છે, પછી વરસ, દિવસ, આ બધો બહારનો કાળ છે ને. એટલે એ બધો જ કાળ લેવાનો, કારણ કે એની તમારા ઉપર અસર છે. એટલે દરેક બંને વસ્તુ સાથે લેવી પડશે. એ સ્વભાવ એક યોગ્યતા રૂપ છે. જો જેમ છે ને ઘઉં છે, દરેક ઘઉંમાં રોટલી થવાની યોગ્યતા છે, બરાબર છે, પણ એની માટે પ્રોસેસિંગ લાગે. ડાયરેક્ટ ઘઉંની રોટલી ન થાય, એ દળાવવું પડે, કાં તો દળાઈ જવું પડે, કાં તો પાવડર થવો જોઈએ, કઈ પણ રીતે પાવડર થવો જોઈએ. પછી એમાં જે છે ને પાણી પણ મળવું જોઈએ, અને શેકાવવું પણ જોઈએ, અને જે પણ છે પ્રોસેસ થવી જોઈએ. પ્રોસેસ આ જ રીતે થાય એવી જરૂરી નથી, બરોબર છે. એમને ભૂક્કો કરો તો પણ પાવડર થવાનો છે, અને એને ચક્કીમાં પીસો તો પણ પાવડર થાય. પછી રોટલી પણ જે છે ને તાવડી પર પણ બની શકે, મશીનમાં પણ બની શકે, અને રસ્તા ઉપર એમને પણ બનાવ્યું હોય ને તો કોઈ વસ્તુ ગરમ હોય ને એના ઉપર મૂકી દો તો પણ બની શકે. એટલે એ રસ્તા બધા જુદા હોઈ શકે, પણ પ્રોસેસમાંથી પછાડીને થવું પડે. યોગ્યતા એનામાં પેલાથી હતી રોટલી થવાની, કારણ કે અંદરમાં જે ચિકાસ વગેરે જોઈએ એ યોગ્યતા રૂપે અંદરમાં પડી. યોગ્યતા હોવા છતાં પણ દરેક ઘઉં રોટલીમાં પરિવર્તિત થાય કે એમને ઘણા બધા વેસ્ટ પણ થઈ જાય છે. રોટલી થવા પહેલા પણ નાશ થઈ જનારા પણ છે ને ઘઉં, બરાબર છે. એટલે સ્વભાવ હોય એ સફળ થાય એવું જરૂરી નથી, બરોબર છે. એને કાળ વગેરે, નિયતિ વગેરે બધું ફેવર કરે તો જ સફળ થાય. એટલે આ વાળા એક્ઝામ્પલમાં આવી પ્રોસેસ થાય તો જ ઘઉંમાંથી રોટલી બને. એ વસ્તુ જે છે એ જે રૂલ્સ છે એ નિયતિ થશે. રૂલ્સ એટલે જો કે સમજો કે દુનિયામાં જે છે ને 50,000 કરોડ ઘઉંના દાણા હોય સમજો હાલ, બરોબર છે. એમાંથી અમુક ઘઉં છે ને એ જ રોટલીમાં પરિવર્તિત થઈ કે થવાની છે, બાકી વેસ્ટ થઈ જવાનું છે. એ ઘઉં એ ઘઉંની નિયતિ છે. સ્વભાવ બધામાં છે. બધાનો કાળ પણ સરખો જ વીતતો હોય સમજો. સરખો એટલે સમજો ને કે કોઈક ઠંડા પ્રદેશમાં હોય તો એનો કાળ જુદો છે, ચલો. પણ જે સિમિલર કાળમાં હોય, એટલે કાળ ફેવર ના કરતો એવું નથી. ઠંડા પ્રદેશમાં પણ રોટલી તો થઈ જ શકે છે, એટલે અનફેવરેબલ કાળ નથી પાછું, બરોબર છે. એટલે ફેવરેબલ કાળ છે, બરોબર છે. સ્વભાવ જે છે ને, અને આમે રોટલીને થવા માટે જે છે ને તમારે એડિશનલ કાળ અપ્લાય કરવો પડે. તમે એને સમજો કે એમનેમ રાખ્યું છે તો એનો કાળ ન બદલે, તમે એને જે છે ને તાવડી પર મૂકો કાં તો ગરમ વસ્તુ ઉપર મૂકો તો એનો કાળ બદલાયો કહેવાય. કેમ કે બહારનું વાતાવરણ પણ કાળ જ કહેવાય ને. તો એ આખું જે કન્ડિશનિંગ છે બધું કાળમાં આવે. એટલે કાળને તમે ફેવરમાં લઈ આવ્યા, એનામાં યોગ્યતા પણ છે, બરાબર છે. પણ જો એની નિયતિ નથી, બરોબર છે, એટલે કે એનું જે છે ને એ દિશામાં, એટલે એનામાં એવું કાર્ય એવા સ્થળે કે એવા કાળે બનવાની જે છે ને શું કહેવાય કે બનવાનું નથી, બરોબર છે. તો એની જે છે ને નિયતિ ત્યાં પ્રધાન છે, મુખ્ય છે.
તો આમ નિયતિના આમ એકદમ ડેસ્ટિની ટાઈપ નું એવું એટલે તમે જો નિયતિને એમ નહીં લેવાનું. આમાં શું થાય છે ખબર છે, નિયતિનું જયારે એક્સપ્લેનેશન ચાલે ને ત્યારે બધાને એમ લાગે કે જે છે ને જયારે જે વસ્તુ જેમ થવાની છે એ જ થાય. હા એવું જ લાગે છે. બરોબર છે, એવું નથી. એટલે જ તો વાત શું છે કે નિયતા નિયત છે. બધા જ કારણો એકબીજા ઉપર ઇમ્પેક્ટ કરીને એમાં ફેરફાર લાવી શકાય. સમજાય છે? ભવિતવ્યતા કયો કે નિયતિ કયો, એમાં જે છે ને કે ફેરફાર લાવવું હોય તો લાવી શકાય છે પુરુષાર્થ દ્વારા. એટલે આપણી દ્રષ્ટિએ જોઈએ તો હમણાં પુરુષાર્થની જ વાત કરશું કે પુરુષાર્થ દ્વારા એમાં તમે ફેરફાર લાવી શકો. મેં કીધું ને કે જેમ કાર્ડ ફેરવી શકાય છે. જો તમે હમણાં જે છે ને પોલ્યુશન વગેરે બંધ કરો, બરોબર છે, બધા મળીને નક્કીને બધા એટલે તમે એટલે આપણે બધા જો નક્કી કરીએ તો કાર્ડમાં ફરક પડે કે નહીં? હા બરાબર છે. બરોબર છે, એ તમે પુરુષાર્થ દ્વારા જે છે ને એ કરી શકો છો. પછી એમાં ઘણા તો છે ને ખબર છે પુણ્ય એવું હોય કે કાર્ડ ફેરવી દે, એટલે કર્મ દ્વારા કાર્ડ ફેરવાય. ઘણા જે છે ને મહાપુરુષો એટલું પ્રચંડ પુણ્ય લઈને આવ્યા હોય કે એ જન્મે એટલી વાર છે આખું વાતાવરણ ફરી જાય. તીર્થંકરોમાં બને છે ને આજકાલમાં પણ જે છે ને તમે જોજો તો એવા બધા જે છે ને એ ધુરંધર આચાર્યો હોય પુણ્યની દ્રષ્ટિએ, હમણાં તો કહું છું કે એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જે છે ને લીલા લહેર હોય. બરોબર છે, એ ઓછવ મહોત્સવ પછી મોટા અનુષ્ઠાનો એ ઇઝીલી થાય, એટલે બનતું હોય છે. એટલે એ વાતાવરણ અને આજુબાજુની ઇવેન્ટ્સ એ બધો બાહ્ય કાળ થયો ને. અને જે તે જીવનો મતલબ જન્મ થયો, યુવાની, એ એનો પર્સનલ કાળ પોતામાં જે વર્તે છે, હા, ઇન્ટરનલી. ઓકે. બેનું એકબીજા ઉપર ઇન્ફ્લુઅન્સ પણ થાય. તમારી અસર વાતાવરણ પર થાય છે, વાતાવરણની અસર તમારા ઉપર થાય છે, બધું બને છે. જો આ પાંચે વસ્તુ છે ને એકદમ ડિટેલમાં કહેશો તો હું પણ એક્સપ્લેન નહીં કરી શકું, કારણ કે એની ડિટેલ સ્ટડી મારી પાસે આછા સાંભળેલા જ્યાં જ્યાં એક્ઝામ્પલ્સ છે કાં તો સિમિલર છે એના દ્વારા હું એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે. બાકી કઈ જગ્યાએ કઈ વસ્તુ પ્રધાન છે, તો આપણે કોઈ જગ્યાએ ખાલી જાણી હોય કે આ જગ્યાએ આ વસ્તુ પ્રધાન છે, જેમ છે ને ચરમાવર્તમાં આત્મા પ્રવેશ કરે તો ત્યાં કાળ પ્રધાન છે. તે પ્રધાન કેમ છે તો કે શાસ્ત્રમાં કીધું છે એટલે આપણે માનીએ. બાકી એને પ્રધાન તરીકે ઘટાડવું હોય તો મને નહીં ફાવે, કારણ કે જોઈએ એવું ડીપ સ્ટડી એ 5 કારણ નથી, છતાં પણ જેટલું છે એટલું પીરસવા માટે પ્રયત્ન કરું છું. કયા કારણને ક્યારે પ્રધાન ગણવું? 5 કારણ બધી જ જગ્યાએ કામ કરતા હોય. બધી જ જગ્યા એટલે ક્યાં? સંસારી આત્માથી સંબંધિત જેટલી ક્રિયાઓ છે, જેટલા જે છે ને ભાવો બને છે, જેટલી ઘટનાઓ બને છે, ત્યાં બધે જ 5 કારણ લાગુ પડશે. પણ એ 5 કારણ જે છે એમાં કોઈને કોઈ એકાદ કારણ પ્રધાન હોય અને બાકી બધા કારણ ત્યાં ગૌણ હોય. બરોબર છે. ગૌણ એટલે શું? એ સુતા નથી, બધા જ એક્ટિવ છે. બધાની એક્ટિવિટી પણ જે છે ને એ બરાબર છે. પાછું કોઈ 10% એક્ટિવિટી છે કે એવું નહીં, ઓલ આર ઇક્વલી એક્ટિવ. પણ એકાદને આપણે પ્રધાન કેમ ગણીએ? કારણ કે જનરલ કેસમાં આ કારણ જો ખૂટતું હોય ઇન જનરલ, તો બાકી બધા જે પ્રધાન કારણ છે ને એ ખૂટતું હોય, બરોબર છે, તો કાર્ય થતું નથી ઇન જનરલ. બાકી બધું ફેવર કરતું હોવા છતાં. જેમ હું તમને કહું કે આપણે જનરલી કહીએ ને કે મોક્ષ માર્ગની અંદર પુરુષાર્થની પ્રધાનતા છે. કેમ? તો કે ઇન જનરલ કેટલા બધા જીવોને જે છે ને અનુકૂળ કાળ, અનુકૂળ જે છે ને સ્વભાવ એટલે આંતરિક યોગ્યતા, જેમ ભવ્યત્વ, પછી એ નિયતિ પણ તમને ફેવર કરે એમ છે. બરોબર છે. એટલે કે તમને 8 વર્ષની ઉંમર મળી ગઈ, બુદ્ધિ પણ સક્ષમ મળી ગઈ, એ નિયતિ તમને ફેવર કરે છે મોક્ષમાં જવા માટે. તમારો પુરુષાર્થ જ નથી.
બરોબર છે. ચર્માવતમાં આવ્યા પછીની વાત છે. ચર્માવતમાં આવ્યા પહેલા સ્વભાવમાં એક પેટાભેદ પડે છે. આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન થયું હતું તથા ભવ્યત્વનો પરિપાક, એ પરિપાક થયો નથી. એટલે ત્યાં સ્વભાવ જે છે ને એ ખૂટે છે. સ્વભાવ છે પણ શું છે, ત્યારે સ્વભાવ ઇનએક્ટિવ છે. તો ઇનએક્ટિવ સ્વભાવ જે છે ને એ કાર્ય જ નથી કરતું ને. ઇનએક્ટિવ સ્વભાવ ત્યારે જોઈએ એવું કાર્ય નથી કરતું, કાં તો કાર્ય નથી કરતું, એ રીતે કહીએ તો ચાલે. બરોબર છે. આમ જોઈએ એવું કાર્ય નથી કરતું એમ કહેવાય. એટલે એનું જે 100% જોઈએ એ ત્યાં નથી. ચર્માવતમાં આવ્યા પછી સ્વભાવ જે છે ને એ કાર્યાન્વિત થઈ રહ્યું છે, પછી પુરુષાર્થ ખૂટે છે. પછી ક્યારે એવું બને કે પેલાના જે બાંધેલા કર્મો એને હાવી થઈ જાય અને પુરુષાર્થને દબાવી દે, બધું બની શકે. પણ મુખ્યત્વે બરોબર છે, ઇન જનરલ ત્યારે પુરુષાર્થની પ્રધાનતા હોય છે. કારણ કે ચારે ચાર કારણો જે છે ને હવે તમને ફેવર કરે જ છે. કર્મ પણ એટલું મજબૂત નથી કે તમે એને ન હલાવી શકો. ઇન જનરલ બરોબર છે. નિયતિ પણ તમને ફેવર કરે છે. જો શું કહું છું, નિયતિ પણ તમને ફેવર કરે છે. તમારે મનુષ્ય ભાવ છે, 8 વર્ષની ઉંમર છે, એટલે એ જનરલ જે નિયમ જોઈએ ને, સપક્ષણી માંડવા માટે, દીક્ષા લેવા માટે, કાં તો સમ્યક્ત્વ કમથી કમ પામવા માટે, એ બધું ફેવર કરે છે. એટલે ત્યારે નિયતિ ફેવર કરે છે એમ કહેવાય. બધા જ સર્કમસ્ટન્સ અનુકૂળ હોય ત્યારે આપણે કહીએ કે નિયતિ કે ભવિતવ્યતા ત્યારે ફેવર કરે છે કે આ ઘટના બનવા જેવી છે છતાં પણ બીજો કોઈ કારણ ખૂટે છે. બરોબર છે. કયું કારણ ખૂટે છે? તો પુરુષાર્થ નામનું કારણ ખૂટે છે. અને એ પુરુષાર્થ નામનું કારણ ખૂટે છે, ઓછો પડે છે, એના કારણે જે છે એનો મોક્ષ કે સમ્યક દર્શન વગેરે નથી. નિયતિમાં તમને કન્ફ્યુઝન છે એટલે હું કહું છું કે ત્યારે નિયતિ અનુકૂળ છે, એટલે ફિક્સ છે એવું અર્થ નહીં કરતા નિયતિથી. હા, આ એક્ઝામ્પલમાં થોડું વધારે ક્લિયર છે. ઓકે. જે ફિક્સ છે અને આના પછી આ બનવાનું જ છે, બરોબર છે, એને ક્રમબદ્ધ પર્યાય કહેવાય. બરોબર છે. જગતમાં જે જે ઘટનાઓ બને છે આના પછી આના પછી આના પછી આ, એ બનવાની જ છે, એને ક્રમબદ્ધ પર્યાય કહેવાય. એને અપેક્ષા ફિક્સ કહો તો ચાલે. બરોબર છે. પણ એ જે બને છે ને એ બધી જ ઘટનાઓની અંદર આ પાંચે પાંચ કારણ કામ કરે છે. અને એમાં પણ શું છે કે હમણાંના 5 કારણ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્ય જ આગળને જનરેટ કરશે. પહેલા 5 કારણ, એના પછીના 5 કારણ, એના પછીના 5 કારણ, એમ કરી કરીને જે છે ને એ આગળ વધ્યા કરે. એટલે જે બનશે એ કારણ વગર તો નથી જ બનવાનું. બરોબર છે. તો ઇન જનરલ આગળનો સમજો કે તમારું જે છે ને, તમે તમારા આગળના મોક્ષ પર્યાયને પ્રગટ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો ખૂટતું કારણ પૂરું પાડવું પડે. ખૂટતું કારણ એને પૂરું પાડવું પડે. સમજાય છે? તો પેલા કાર્ડને જે છે ને એ કરેક્ટ કરવું પડે. સૌથી પહેલા તો જે છે ને એ નિયતિ પેલા જે ફેવર જ નથી કરતી. બરોબર છે. આગળ વધવા માટે પેન્દ્રિયથી તેન્દ્રિય, તેન્દ્રિયથી ચોરેન્દ્રિય, ચોરેન્દ્રિયથી પંચેન્દ્રિય, એમાં પણ સંઘને પંચેન્દ્રિય, એ બધું પામવું જે છે ને આમ તો અસંખ્ય અનંતકાળ પણ નીકળી જાય કદાચ, છતાં પણ ઇટ ઇઝ ઇઝી એઝ કમ્પેર ટુ નિગોદમાંથી જે ક્યારેય નથી નીકળ્યું. એટલે નિગોદની અંદર મોક્ષ માટેની નિયતિ બંધ હતી. ત્યાં ભવિતવ્યતાનું જે છે ને કોઈ રોલ ખાસ હતો નહીં મોક્ષમાં જવા માટે. પછી નિયતિએ તમને ફેવર કર્યું એટલે તમે સીધા એમાંથી બહાર નીકળ્યા. એના પછી નિયતિ આછી આછી ફેવર કરે છે. પંચેન્દ્રિયપણું, સંઘની પંચેન્દ્રિયપણું પામ્યા એટલે નિયતિ ઘણે અંશે તમને મોક્ષ માટે ફેવર કરે છે. આઈ એમ ડિફાઇનિંગ નિયતિ, ભવિતવ્યતા, જેથી તમને ખ્યાલ આવે કે બનવાનું જ છે એ બનશે એ નિયતિ ન કહેવાય. સમજાય છે? હાજી. તો પછી નિયતિ હરેક લોકો માટે બી અલગ અલગ હોય, હરેક કન્ડિશન્સ હરેક માટે અલગ અલગ હોય. પછી એના પેટાભેદ તરીકે એ રીતે આવે, જેમ સ્વભાવનો આપણે પેટાભેદ કર્યો ને, તથા ભવ્યત્વ, એટલે બધાની પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ નિયતિ. એ તો બને જ, બધામાં જ રહેવાનું. આ તમે જો કાર્ડ છે ને, કાર્ડ, તમે એક જ જગ્યાએ, એક જ ઘરમાં, એક જ રૂમમાં રહેતા 2 વ્યક્તિ હોય, બરોબર છે, અને એ 2 વ્યક્તિની અંદર પણ છે ને, હું તો એમ કહું કે પતિ પત્ની કે એ
પિતા પુત્ર વગેરે નહીં, પણ બે જોડવા ભાઈ છે કે જોડવા બેન છે, બરોબર છે. એટલે આમ ઘણું બધું સિમિલર છે, સમજાય છે. અને ચલો આપણે કહીએ કે સુવાની જગ્યા તો અલગ છે ને, પણ આપણે કહીએ કે ક્યારેક આ બાજુ સુવે છે ને ક્યારેક આ બાજુ સુવે છે, અલ્ટરનેટ. એટલે આમ બહુ ફરક નથી, બહુ ફરક નથી ખાસ કઈ, બરોબર છે. ઓલમોસ્ટ બધું સેમ મળ્યું છે. છતાં પણ શું થશે તો કે બેયના જે છે ને બેયના જીવનમાં એ જુદું જુદું બનશે. એટલે હું ખાલી એ કહું છું કે કાળ બેયનો સરખો છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ પણ જે છે ને શરીરની દ્રષ્ટિએ સેમ મળ્યો છે, આત્મા જુદો છે. એટલે ભાવો જુદા છે, સમજાય છે. ભાવની દ્રષ્ટિએ કાળમાં ફરક છે. ઇન્ટરનલમાં ભાવની દ્રષ્ટિએ, શારીરિક કાળ પણ જે છે ને બે સેમ સાથે જ લગભગ જન્મ્યા છે ને ઓલમોસ્ટ સેમ કાળ શરીરમાં પણ વર્તે છે. જીન્સ પણ સેમ એક્ટિવ કામ કરતા હોય, થોડો ઘણો ફરક હોય હલકો, કેમ કે થોડુંક જે છે ને મ્યુટેશન વેરિએશન વગેરે થોડુંક બનતું હોય. અને બહારનું આમ છતાં પણ આવા વાતાવરણ એટલે સેમ કાળ ઓલમોસ્ટ હોવા છતાં પણ એમના જીવનમાં જે છે ને એ પેટાભેદ લો તો બેયનું જે છે ને જુદું જુદું આવશે. બેના જીવનમાં રિઝલ્ટ બેની જે છે ને ખાવા પીવાની હેબિટ્સ લો કે એમના પોતાના પ્રોબ્લેમ્સ કે સોલ્યુશન આવડત ઘણો બધો ફેર પડશે. આવા તમને લાઈવ એક્ઝામ્પલ જે છે ને જોઈએ એટલા મળશે દુનિયામાં. આ રીતના જે ભાઈ વગેરે હોય કે બેન હોય જોડવા, સમજાય છે. સ્વભાવના જેમ પેટાભેદ ઇન્ડિવિજ્યુઅલ પડે એક એક વ્યક્તિ માટે, એમ કાળના પણ ઇન્ડિવિજ્યુઅલ પડે. હા એ બેસે છે. એ રીતે નિયતિના પણ પડશે કે નિયતિ ઇન જનરલ બધા માટે જે રીતે કામ કરતી હોય, ઘણાને એક્સેપ્શનલી જે છે ને અલગથી ફેવર કરી આપે, સમજાય છે. વજ્ર સ્વામીને જે છે ને એ દીક્ષાની ઉંમર નાની ઉંમરમાં જે છે ને દીક્ષાના ભાવ માટે, અને એમણે પાછી મહેનત એવી કરી છે પૂર્વ ભાવમાં જે છે ને પુરુષાર્થ એવો કર્યો છે. પેલું અધ્યયન છે ને કંડરીક પુંડરીક અધ્યયન, જેની અંદર દીક્ષાનો શબ્દ વગેરે અનેક વખત આવે છે વગેરે, એ ભાવના ભાવિષ્ય જે છે, બરોબર છે, ગૌતમ સ્વામીના પ્રભાવથી કે એમની કૃપાથી. એટલે એ પુરુષાર્થ જે છે ને આગળના ભવની અંદર એ દીક્ષાને વહેલું ઉદયમાં લાવી દીધું, સમજાય છે. એટલે જનરલ જે નિયતિ હોય 8 વર્ષથી વધારે ત્યારે દીક્ષાના ભાવ આવે, તો એ રૂલ ત્યાં એના માટે પર્સનલી બ્રેક થઈ ગયો. જે 3 કે 5 વર્ષની ઉંમરે એમને દીક્ષાના ભાવ થયા, સમજાય છે. આમ એમ બી કહી શકાય આ 5 કારણમાંથી 4 કારણ એકદમ બેસતા હોય, કોઈ એક કારણ જ ન મળતું ત્યારે વધારે નિયતિ ફિક્સ થતી, કારણ કે એનો બહુ વાસ્ટ એરિયા છે. અને નિયતિને સમજવું આમ ઘણું કોમ્પ્લિકેટેડ છે, એટલે તમારે એને સૌથી છેલ્લે જ જે છે ને લેવાનું આવે. જેમ છે ને હું તમને કહું કે અમે છે ને જયારે કેવું છે, એક મિનિટ, કેવું છે અમે છે ને એ ટ્યુશન ક્લાસ ને ભણાવતા ને ત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય ને તેમાં 1 2 3 4 એમાંથી એક એકાદ ટિક કરવાનો હોય ABCD માંથી, બરોબર છે. તો એમાં જે છે ને એને ક્રેક કરવા માટે આઈડિયા શું આપીએ કે ભાઈ પેલા તો જોઈ લેવાનું કે 4 ઓપ્શન માંથી આપણા જાણીતા ઓપ્શન કયા કયા છે, બરોબર છે. અને એ જાણીતા ઓપ્શન માંથી જે આપણા ક્વેશ્ચન સાથે મેચ ના થતો હોય એને પેલા ક્રોસ કરી દેવાનું, બરોબર છે. અને છેલ્લે 2 ઓપ્શન બચે, એક જાણીતો ને એક અજાણ્યો, અને એ જે જાણીતો છે એ જો બેસતો હોય તો એને ટીક કરી દેવાનું, અને એ પણ જો ન બેસતો હોય તો જે અજાણ્યો છે એના ઉપર આપણે જે છે ને શું કહેવાનું કે એ મોહર લગાવી દેવાની, બરોબર છે. એના જેવું છે અહીંયા.
નિયતિ માટે જનરલ. બરાબર બેસે છે. હા, કોઈ કંઈક બોલતું હતું, શું સાંભળ્યું નહીં. નિયતિમાં પણ પુણ્ય ફેવર કરે ને? એ તો કહું છું ને કે બધા જે છે ને બીજા કારણોની નિયતિ ઉપર અસર થાય. એટલે ઘણીવાર એવું થાય કે પુણ્યના કારણે જે છે ને નિયતિમાં ફેરફાર થાય. ઘણાનું પુણ્ય જેટલું પ્રચંડ હોય ને કે શું કહેવાય કે સામાન્ય નિયમો તોડી નાખે. સમજાય છે? તમે વિચાર કરો, આમ જનરલી મનુષ્યમાં છે ને ચક્રવર્તી કરતા વધારે બળવાન ખાલી તીર્થંકર હોય છે. બરોબર છે? હોય છે ને? હા. બરાબર. હવે અહીંયા જો કે ભરત કરતા વધારે જે છે ને બાહુબલી બળવાન છે કે નહીં? સામાન્ય માણસ છે આમ જોવા જઈએ તો. કોઈ પદવી નથી, બળદેવ વગેરે કશું નથી. થાય. પુણ્ય પ્રચંડ બાંધીને આવ્યો છે. શારીરિક પુણ્ય છે ને, મનબળ વચન બળ ને શારીરિક બળ એ પુણ્યથી મળે. બરોબર છે? નામ કર્મની પ્રકૃતિનો ઉદય હોય છે. અને એવું શારીરિક બળ પૂર્વ ભાવમાં જે છે ને વ્યાવચ દ્વારા બાંધ્યું છે. એટલે થાય છે. ચલો, એટલે આ પાંચે પાંચ કારણ એ જોઈએ. તે સામગ્રી દરેક જીવની ભિન્ન ભિન્ન છે. બરોબર છે? પાંચે પાંચ કારણ દરેક જીવના જુદા જુદા છે. કારણ કે કોઈ પણ જીવ ભલે અનાદિકાળથી કર્મ લઈને બેઠો છે, વિભાવ લઈને બેઠો છે, મોહ લઈને બેઠો છે, સંસારની યોગ્યતા લઈને બેઠો છે, આમ છતાં પણ દરેક જીવ ઉપર વર્તતો કાળ જુદો છે. આપણે પાંચે પાંચ કારણ વિચારશું. દરેક જીવ ઉપર કન્ડિશનિંગ જુદી થઈ રહી છે કાળની. કોઈ ઠંડા પ્રદેશમાં રહે છે, કોઈ ગરમ પ્રદેશમાં રહે છે, કોઈ નરકમાં રહે છે, કોઈ દેવમાં રહે છે. બધાની કન્ડિશનિંગ કાળની દ્રષ્ટિએ જુદી જુદી થઈ રહી છે. બરોબર છે? ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, સ્વભાવ એટલે કે યોગ્યતા. અને યોગ્યતાની અંદર આમાં જ નીચેની લાઈનમાં આવશે કે તથા ભવ્યત્વ, જેનું ડિસ્કશન લાસ્ટ ટાઈમ કર્યું કે હરેક જીવનું ઇન્ડિવિજ્યુઅલ ભવ્યત્વ જુદું હોય છે. એટલે આને આવા પ્રકારની સામગ્રી મળશે તો જ એ પામશે. આ ગુરુથી જ પામશે, આ આપમેળે જ પામશે. કાં તો આને ગુરુ થોડોક જ જે છે ને હિન્ટ આપશે ને પામી જશે. અને 6 મહિના સમજાવશે તો માંડ સમજશે થોડું થોડું. એટલે બધાનો ભવ્યત્વ જુદો જુદો છે. પછી બરોબર છે, ઇન્ડિવિજ્યુઅલ ભવ્યત્વ એની યોગ્યતા કે સ્વભાવ છે. પછી નિયતિ, તો બધાની નિયતિ જુદી જુદી છે. નિયતિ એટલે ભવિતવ્યતા, એટલે કે દરેકમાં ઘટના જે જે બનવાની છે, બરોબર છે, એની કન્ડિશન્સ જુદી જુદી છે. એની કન્ડિશન્સ શું છે? જુદી જુદી છે. થોડુંક માઇન્યુટ ભેદ તમે સમજો એ તો સ્વભાવની નિયતિ એક જ લાગશે પછી. બરાબર છે? નિયતિમાં મેં શું લીધું કે એની કન્ડિશન્સ ઇન્ટરનલ એક્સટર્નલ બધું જ. અને સ્વભાવમાં તો શું છે કે યોગ્યતા, કે મૂળથી એનામાં એવા પ્રકારની યોગ્યતા જોઈએ. અને એમાં જ્યારે પેટાભેદ તરીકે મૂળથી યોગ્યતા છે અગર, અને પેટાભેદ તરીકે એને જે કન્ડિશન થી પામી શકાય, કાં તો ફેરવી શકાય, કાં તો કાર્ય કરી શકાય, બરોબર છે, એવા પ્રકારની એની યોગ્યતા જુદી જુદી છે. પછી કર્મ, તો દરેક કન્ડિશન અલગ અલગ છે બધાની, અને દરેકને નિમિત્ત અલગ અલગ મળે છે. બે વ્યક્તિને ક્રોધના નિમિત્ત મળે તો એમાં ફેરફાર પડે. કોઈકને પ્રબળ ક્રોધનું નિમિત્ત બને, કોઈકને મંદ બને મળે, અને કોઈકને જે છે ને માનનું નિમિત્ત માયાનું, આવું જુદું જુદું બને. કારણ કે 14,000 લોકમાં જીવને અલગ અલગ સિચ્યુએશન પ્રાપ્ત થાય છે.
અને પુરુષાર્થ પણ જે છે ને એ તો પ્રત્યક્ષ છે કે દરેક જીવ એ જુદો જુદા પ્રકારનો પુરુષાર્થ કરે છે, કોઈ પ્રબળ, કોઈ મંદ, બરોબર છે, સંસારની દ્રષ્ટિએ પણ, બરોબર છે. જેને પૈસો ઘણો વાલો છે એવા લોકો પણ આળસના કારણે પૈસો કમાવવા માટે ઓછો ઉદ્યમ કરનારા પણ મળે કે નહીં? એટલે પુરુષાર્થ પણ જુદો છે અને એના કારણે એ દરેક જીવનું અલગ અલગ કાળે અલગ અલગ દશામાં પરિણમન થાય. તો જે જીવ સમ્યક દર્શન પામશે કે પામે છે કે પામવાનો છે કે પામ્યો હતો એ અલગ અલગ કાળમાં થાય, એમાં કોઈ નવાઈ નથી, કારણ કે એનો વિપાક જ અલગ અલગ કાળે થશે. વિપાક એટલે સમજ્યા? એનામાં સમ્યક દર્શન પ્રગટ થવાનો કાળ કાં તો મોક્ષ પ્રગટ થવાનો કાળ એ અલગ અલગ જગા ટાઈમે થશે, અલગ અલગ દશામાં થશે, અલગ અલગ કન્ડિશન્સમાં થશે. એટલે લખ્યું, તેથી જે જીવનો તથા ભવ્યત્વ, નિયતિ, કર્મ, કાર, પુરુષાર્થની અપેક્ષા વાળો જે વિપાક કાળ છે, એટલે કે એનો ટાઈમ ઓફ એક્શન છે, બરોબર છે, એ જુદો રહેવાનો અને ત્યારે ત્યારે જ એ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આથી આમાં કોઈ દોષ નથી, કારણ કે જૈન દર્શન સગળાએ કાર્યો સામગ્રીથી એટલે કે કારણના સમૂહથી થાય એમ માને છે. બધા કારણો ભેગા થાય તો જ કાર્ય થાય, એક પણ ખૂટતું હોય તો કાર્ય ન થાય, બરોબર છે. અને એના માટે સિદ્ધસેન દિવાકર સુરીજી જે જૈન દર્શનના એ જાણનારા, એ પણ કેવા તો કે યથાસ્થિત જાણનારા, કે જેવું છે એવું જાણનારા એવા આચાર્ય ભગવંતે કહ્યું છે કે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ એટલે કર્મ અને પુરુષાર્થ આ બધા જ કારણો એક એક સ્વીકારે, એટલે કે હું તો કાળને જ માનું કે સમય આવે ત્યારે બધું થાય, બરોબર છે, જ્યાં સુધી સમય નહીં પાકે તો અમે નહીં થાય, આપણે શું કરવું છે? એ રીતે જે એકાંતે કાળને માનતો હોય, સ્વભાવને કે જે છે ને મારામાં તો જેવી યોગ્યતા હશે એવું જ ફળ મળશે, બરાબર છે. એટલે પછી પુરુષાર્થને ન માને કે ભાઈ પુરુષાર્થ દ્વારા યોગ્યતા ફરી શકે, યોગ્યતામાં સુધારો આવી શકે, કઈ ન માને. પછી નિયતિ છે તો નિયતિને પણ એકાંતે માને કે જેમ કીધું ને કે જયારે જે થવું હોય તે થાય, એવો અર્થ પકડી લે કે નિયત છે બધું. પછી પૂર્વ કર્મ કે કર્મો હશે એમ થશે, કર્મથી જ જે છે ને બધું બંધાયેલું છે અને કર્મના કારણે જ બધું ચાલે છે, ચાલવા દો. ને કોઈક પુરુષાર્થને જ માને કે ભાઈ હું મહેનત કરું ને તો જ થાય, બરોબર છે. તો અમુક ક્ષેત્રો એવા છે જ્યાં કર્મની પ્રધાનતા છે, તો ત્યાં પુરુષાર્થ કામ ન લાગે, સમજાય છે? તો આ બધા એક એક માને એ મિથ્યાત્વ છે, ખોટું છે. અને અન્ય કારણોની સાથે સામગ્રી ઘટકના રૂપમાં સહકારી કારણ માનવા, બરોબર છે. એટલે કે બધા એકબીજાને ફેવર કરે છે કારણો, એકાદ પ્રધાન હોય પણ બાકી બધા સહકારી કારણ છે એ રીતે માને, એટલે કે એક સિવાય અન્ય પણ ઘણા કારણો કામ કરે છે એવા પ્રકારનો જેને એક્સેપ્ટ કર્યું છે, કે જે એક્સેપ્ટ કરે છે એને કે એની માન્યતાને જે છે ને સમ્યક્ત્વ કે સમ્યક માન્યતા કહેવાય છે, સાચું કહેવાય છે, બરાબર છે. એટલે આ રીતે એકાદ કારણને માને તો એને એકાંત આવી જશે, અને એકાંત આવશે એટલે અનેકાંત સાઈડમાં ખસી જશે. અને એવું થવાના કારણે શું થશે તો કે જૈન દર્શનની જે મૂળ ફિલોસોફી છે અનેકાંતવાદની એ ઉડી જશે. અને દલીલો કરવા જાઓ વ્યવસ્થિત તો ત્યાં ટકી નહીં શકાય, કેમ કે પ્રત્યક્ષ ઘણી બધી વસ્તુ સાથે એ વિરોધ આવશે અને માટે એ મિથ્યાત્વ બનશે. અને જે સાચું છે કે સમ્યક છે એ ક્યારે બનશે તો કે બધા જ કારણોને સ્વીકારે, માનવા તૈયાર થાય અને સામગ્રીના શું કે ઘટકના રૂપમાં બીજા પણ કારણો છે, બરોબર છે, એક ભલે પ્રધાન હોય એવું સ્વીકારે, એ સમ્યક છે, સાચું છે, બરોબર છે. એટલે પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે, પર્યાપ્ત છે, કારણ કે સંક્ષેપમાં કહેવા માટે જ શરૂ કર્યું હતું, બરોબર છે, અને એ થઈ ગયું એટલે આટલું ઘણું.
કેમ કે વિષય આ નહોતો, પરંતુ આમાં પ્રશ્ન આવ્યો હતો એટલે શોર્ટમાં કહી દીધું. બરાબર છે. હવે એ ભાષ્ય છે એની અવતરણિકા આગળ કનેક્ટ કરવા માટે કહે છે કે તાત્વિક પદાર્થોની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે એમ કહ્યું. એમાં તત્વ શું છે? બરોબર છે. એટલે કે એનું સ્વરૂપ, આપણે જેનું જેનું સ્વરૂપ જાણવું છે, જે અર્થો છે એના સ્વરૂપને જાણવું છે, તો એવા અર્થો કેટલા છે કે એના સ્વરૂપો કેટલા છે? કેમ કે જેટલા અર્થો હશે એટલા સ્વરૂપ. બરોબર છે. તો એ શું છે એ આપણે હવે જાણવાનું છે. તો એ હવે બતાવશે આગળ કે તત્વ શું છે, તેનું તે પણું એ શું છે એ હવે આગળ બતાવશે. જરાક ચલાવું છું 5 મિનિટ માટે. આમ પણ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થતું જ હોય છે. એટલે હવે પછીનું સૂત્ર છે એની સાથે હવે સંબંધ જોડવાનો છે. એટલે ચોથું સૂત્ર હવે ચાલુ થશે. તો વિષય સહિત સમ્યક દર્શનનું વ્યાખ્યાન કર્યું કે સમ્યક દર્શન શું છે, એનો વિષય શું છે, થોડુંક એનું ઇન્ટ્રોડક્શન. છતાં વિષયના વિવેકને, એટલે જે સમ્યક દર્શન છે એની સંખ્યા, એનું સ્વરૂપ વગેરે એને શિષ્ય જાણતો નથી. એટલે કે છે કે આપણે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન છે એમ કહ્યું, એમાં તત્વ શું છે? બરોબર છે. તત્વાર્થ શ્રદ્ધાન શબ્દમાં જે તત્વ શબ્દ છે તેમાં તત્વ શું છે, તત્વનો અર્થ શું છે? શિષ્યોને આ પ્રશ્ન યોગ્ય નથી. કેમ કે જીવાદી તત્વોને કેવા છે એમ પહેલા ઉલ્લેખ કર્યો છે. પહેલા જ ઉલ્લેખ કર્યો છે કે જીવાદી તત્વો એને કેવા છે. આગળ એ તત્વો કેટલા છે વગેરેનું શિષ્યને જ્ઞાન નથી. કેટલા છે એ જ્ઞાન નથી. એવા પ્રકારની શિષ્યની શંકાને કરીને ભાષ્યકાર કહે છે કે ભાઈ તમે તત્વ જે છે ને, તત્વ શું છે એ પૂછવાની જરૂરત નથી. જીવાદી તત્વ છે એમાં અમે કહી જ ગયા છીએ. છતાં પણ સંખ્યાની દ્રષ્ટિએ જો તમને તત્વ જાણવું હોય તો અમે હવે જવાબ આપીએ છીએ. એટલે એક્ઝામ્પલ્સ તરીકે કાં તો સંખ્યાની દ્રષ્ટિએ. અહીં તત્વ એ પ્રમાણે બતાવેલા તત્વ શબ્દમાં તત્વ શબ્દ સંબંધી જે કહેવા યોગ્ય છે એ હવે એ તત્વો આટલા છે, બરોબર છે, મર્યાદિત આટલી સંખ્યામાં છે કે નિશ્ચિત કરેલા છે. એ હવે કે છે કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. નિર્જરા અને મોક્ષ આ 7 તત્વો છે. બરાબર છે. પુણ્ય પાપ આમાં નથી લીધું. એ આશ્રવની અંદર આવી જાય અથવા તો બંધની અંદર આવી જાય, જેમાં લેવો હોય. તો આમ 9 તત્વ, આમ 7 તત્વ. આમ હજી સંક્ષેપ કરો, આશ્રવ ને બંધ 1 ની અંદર લો તો 6 પણ થાય. બરોબર છે. એમ શોર્ટ કરતા કરતા છેલ્લે 2 તત્વ લેવા હોય તો પણ થાય, જીવ અને અજીવ. તો એ બધું જે છે ને અલગ અલગ રીતે બનતું હોય છે. અહીંયા 7 તત્વની આપણે વિચારણા આવશે. તો જીવો, અજીવો, આશ્રવો, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પ્રમાણે 7 પ્રકારનો જે અર્થ તત્વ છે. એકચ્યુઅલી આ 7 અર્થ છે પણ બધાનું સ્વરૂપ છે એટલે એને તત્વ પણ કહેવાય. બરોબર છે. એટલે આ 7 પદાર્થો તત્વ છે. બરોબર છે. એટલે કે એનું સ્વરૂપ હયાત છે. આ 7 પદાર્થોની લક્ષણથી અને વિધાનથી, એટલે પ્રકારથી એનો આગળ વિસ્તારથી કહીશું. બરાબર છે. એટલે ચોથી ગાથાનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપણે જોયું. હવે એને નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ કરશું. બરાબર છે. આ પદાર્થોને થોડુંક વિસ્તારથી જાણવા માટેનો પ્રયત્ન કરશું. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ અને ઉપકારી પરંપરા ભગવાન મહાવીરથી માંડીને ઉપકારી ગુરુ ભગવંત વગેરેની જે છે એમને શત નમન કરીએ, વંદન કરીએ. અને જનાજ્ઞા વિરુદ્ધ અથવા તો ભાષ્યકાર આદિ, ગ્રંથકાર આદિ, ભાવાનુવાદકાર આદિ જે છે ને એમના આશયથી વિરુદ્ધ એ કંઈ કહેવાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ. ચાલો આજે રાખીએ, સમય થયો છે. પ્રણામ.